આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 20। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ધમડકાપુરના પૂરપતિ લાધાજીએ શ્રી હરિને પોતાના ભવનમાં પધરાવ્યા અને દાસભાવે શ્રી હરિની પરિચર્યા કરી, ને તેમના ચારેય પુત્ર કલ્યાણજી, ઇન્દુજી, રામજી અને રાયધણજીએ પણ પ્રેમથી સેવા કરી। જીજીબા, માનીબા, વાયજીબા, મોટીબા, કરણીબા વગેરે ક્ષત્રિય સ્ત્રી ભક્તો પણ અનુરાગપૂર્વક શ્રી હરિની સેવા કરવા લાગી। ધમડકાપુરમાં 2 દિવસ નિવાસ કરીને શ્રી હરિ ત્યાંથી ભચાઉ ગામ પધાર્યા। ત્યાંના જયરામ, કરમણ વગેરે ભક્તોએ ભક્તિપૂર્વક શ્રી હરિનો આતિથ્ય સત્કાર કર્યો। ભક્તિભાવથી પૂર્ણ દેવિકા આદિક સ્ત્રી ભક્તજનોએ પણ શ્રી હરિની સેવા કરી। ભગવાન શ્રી હરિ પણ 2 દિવસ સુધી ત્યાં નિવાસ કરીને કંથકોટ પધાર્યા। ત્યાંના રહેવાસી મૂળજી, કચરા વગેરે ભક્તો તથા વાયજી, હરિબાળા વગેરે સ્ત્રી ભક્તજનોએ સેવા કરી। ભગવાન શ્રી હરિ પણ તેમને સુખ આપવા માટે 1 દિવસ ત્યાં નિવાસ કરીને રહ્યા। ત્યારબાદ ભગવાન શ્રી હરિ સમુદ્રની ખાડી ઉતરીને આભીર દેશ પ્રત્યે પધાર્યા। તે દેશના ભક્તજનોની પ્રસન્નતાને અર્થે પીપળી ગામ પધાર્યા। તે ગામના દેવજી, ગણેશ વગેરે વૈશ્ય ભક્તો તથા માની, રમા વગેરે સ્ત્રી ભક્તજનોએ પોતપોતાની શક્તિ અનુસાર શ્રી હરિની સેવા કરી। પીપળી ગામમાં 2 દિવસ નિવાસ કરીને શ્રી હરિ રાજકોટ પધાર્યા। ત્યાંના રાજકુંવરી લક્ષ્મી બહેને ભક્તિભાવથી શ્રી હરિની સેવા કરી। શ્રી હરિના અનુગ્રહથી તેઓ સમગ્ર યોગ સિદ્ધિને પામ્યા હતા। શ્રી હરિ પણ તેઓને સુખ આપી ત્યાં 1 દિવસ નિવાસ કરીને રહ્યા અને ત્યાંથી વિદાયમાન થયા। અને સમગ્ર ઐશ્વર્યના નિધિ ભગવાન શ્રી હરિ ગામોગામ વિચરણ કરી જે જીવો પોતાના યોગમાં આવતા તેના ક્રોધનું શમન કરતા, ગર્વનું દમન કરતા, કામનો મૂળે સહિત વિનાશ કરતા, અભિમાનને નમાવતા, સ્પૃહાની નિવૃત્તિ કરતા, પાપના પુંજને પ્રજાળતા, લોભનો ત્યાગ કરાવતા, કલીના બળને નિર્બળ કરતા, પાખંડ ધર્મનો વિનાશ કરતા, સત્ય ધર્મને નિર્મળ બનાવતા, એકાંતિક ધર્મનું પોષણ કરતા અને ધરતી પર મનુષ્યોને આશ્ચર્ય ઉપજાવે તેવા પ્રતાપને વિસ્તારતા જ્ઞાન ભાસ્કર ભગવાન શ્રી હરિ જીવોના આંતર અજ્ઞાન રૂપી અંધકારને હરીને રાજાધિરાજપણે શોભવા લાગ્યા। હે રાજન, ધર્મ માર્ગનું પ્રવર્તન કરતા ભગવાન શ્રી હરિના અલૌકિક પ્રતાપને સાંભળીને તેમજ પ્રત્યક્ષ નિહાળીને હજારો નર નારીઓએ શ્રી હરિની અનન્ય શરણાગતિ સ્વીકારી। ભગવાન શ્રી હરિ પણ તેમના ઉત્સાહને અર્થે અને પોતાના સ્વરૂપનો તેઓને દ્રઢ નિશ્ચય થાય તેને અર્થે મુક્ત પુરુષો કે ઈશ્વરોમાં પણ અસંભવિત અલૌકિક ઐશ્વર્ય વારંવાર બતાવતા હતા। ભગવાન શ્રી હરિ અનેક જીવોને પ્રાણ વૃત્તિનો નિરોધ કરાવી 3 દેહથી વિલક્ષણ બ્રહ્મ સ્વરૂપ એવા પોતાના આત્માને વિશે સમાધિઓ દ્વારા ઐશ્વર્ય બતાવતા હતા। સમાધિને વિશે શ્રી હરિ ગોલોક, અક્ષર, વૈકુંઠ, શ્વેતદ્વીપ વગેરે સમગ્ર ઐશ્વર્ય સંપન્ન ધામોના દર્શન કરાવતા હતા। શ્રી હરિ અવ્યાકૃત બદરિકાશ્રમ, અગ્નિમંડળ, સૂર્યમંડળ તથા ક્ષીરસાગર વગેરે
દિવ્ય રમણીય લોકના દર્શન કરાવતા હતા. શ્રી હરિ તે ધામોને વિશે રહેલા ઐશ્વર્ય, શક્તિ અને પાર્ષદોથી નિરંતર સેવાયેલા એવા પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવતા હતા. કોઈ ભક્તજનને શ્રી હરિ એકાએક પ્રણવના નાદનું શ્રવણ કરાવતા. કોઈ ભક્તજનને પોતાની મૂર્તિમાંથી નીકળતા કોટી કોટી સૂર્ય સમાન તેજ રાશિના દર્શન કરાવતા હતા. કોઈ ભક્તજનને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિથી પર એવું સચ્ચિદાનંદ ને દ્રષ્ટા સ્વરૂપ બ્રહ્મનું દર્શન કરાવતા હતા. કોઈ ભક્તજનોને ભૂગોળ અને ખગોળને વિશે, દેવતાઓના તથા પરમાત્માના જે સ્થાનો અને ઐશ્વર્ય રહેલા છે તેનું દર્શન કરાવતા હતા. કોઈ ભક્તજનોને મૂલાધાર આદિ ષટચક્રોને વિશે રહેલા ગણપતિ વગેરે દેવતાઓના ભિન્ન ભિન્નપણે દર્શન કરાવતા. કોઈ ભક્તજનોને પુરુષ સૂક્તમાન પ્રતિપાદન કરેલા અને બ્રહ્માંડના આધાર સ્વરૂપ વિરાટ પુરુષના દર્શન કરાવતા હતા. હે રાજન, પ્રસન્ન થયેલા શ્રી હરિ ક્યારેક ક્યારેક 100 યોજન દૂર રહેલા ભક્તોને પોતાના પ્રત્યક્ષ સ્વરૂપના દર્શન આપતા હતા. દૂર દૂર પ્રદેશમાં વસતા ભક્તજનો જ્યારે પોતાના ઘરમાં પોતાને પૂજવાની ભગવાનની પ્રતિમા આગળ નૈવેદ્ય ધરાવતા ત્યારે ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ પધારતા અને મનુષ્યોને વિસ્મય પમાડી તેમણે અર્પણ કરેલા નૈવેદ્ય આરોગતા હતા. કોઈ સ્થળે મૃત્યુ પામતા પોતાના ભક્તોને પોતાના ધામમાં લઈ જવા માટે શ્રી હરિ તે ગામના અન્ય જનો પણ પોતાનું પ્રત્યક્ષ દર્શન આપતા હતા. મુમુક્ષુ જીવો તથા અન્ય જીવોને પોતાનું અલૌકિક ઐશ્વર્ય દેખાડતા ત્યારે શ્રી હરિના દર્શન કરતા અભક્તો પણ પરમ વિસ્મય પામતા હતા. અનેક મતપંથીઓ શ્રી હરિની સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા પણ વાદ વિવાદમાં શ્રી હરિનો પરાભવ કરવા માટે સમર્થ થતા ન હતા. શ્રીકૃષ્ણના ઉપાસકો શ્રી હરિને શ્રીકૃષ્ણ સ્વરૂપે, શ્રી રામચંદ્રજીના ઉપાસકો શ્રી રામ સ્વરૂપે, શક્તિના ઉપાસકો શક્તિ સ્વરૂપે, સૂર્યના ઉપાસકો સૂર્ય સ્વરૂપે, શિવના ઉપાસકો શિવ સ્વરૂપે, વિષ્ણુના ઉપાસકો વિષ્ણુ સ્વરૂપે, તેમજ જૈનો તીર્થંકર સ્વરૂપે, યવનો પયગંબર સ્વરૂપે નિહાળતા હતા. આ રીતે શ્રી હરિએ કરાવેલા સમાધિ યોગથી તે સ્વરૂપે શ્રી હરિના દર્શન કરીને તેઓ વિસ્મય પામ્યા. જે જનો શ્રી હરિના યોગમાન આવતા તેઓ તત્કાળ તેમની કૃપાથી પ્રાપ્ત થયેલી સમાધિમાં પોતાના ઈષ્ટદેવ સ્વરૂપે શ્રી હરિના દર્શન કરીને વિસ્મય પામી પોતાના સંપ્રદાયનો ત્યાગ કરીને શ્રી હરિનો આશ્રય કરતા અને ધર્મમાં રહીને શ્રી હરિનું ભાવપૂર્વક ભજન કરતા હતા. શ્રી હરિનો આશ્રય કરનારા પામર જેવા જીવો હતા, છતાં પણ તેઓ મદ્ય માંસના સંસર્ગનો ત્યાગ કરીને જ્ઞાન વૈરાગ્ય વગેરે સદ્ગુણોથી સંપન્ન થયા. શ્રી હરિના કેટલાક શિષ્યો હીન જાતિમાં જન્મેલા તેમજ અભણ હતા, છતાં પણ બ્રહ્મ વિદ્યાના નિર્ણયમાં શાસ્ત્ર વેદતા પુરુષો પણ તેમનો પરાભવ કરવા માટે સમર્થ થતા ન હતા. હે રાજન, આ પ્રમાણે પોતાના અસાધારણ પ્રતાપથી જીવના મૂળ અજ્ઞાનનો નાશ કરતા શ્રી હરિએ ધરતી ઉપર વિનાશ પામેલા ધર્મનું ફરી પ્રવર્તન કર્યું. શ્રી હરિએ તે દેશમાં અનેક સદાવ્રતો બંધાવ્યા. તેને વિશે જે કોઈ મનુષ્યો આવતા તેને અન્ય સ્થળે જવાની ઈચ્છા થતી નહીં. હે રાજન, ભગવાન શ્રી હરિ ધનાઢ્ય મનુષ્યો દ્વારા મુખ્ય કલ્પથી વિષ્ણુ યાગ કરીને
ભગવાનનું પૂજન કરાવતા હતા. વિષ્ણુ યાગ અને મહારુદ્ર યાગને વિશે શ્રીહરિએ હજારો બ્રાહ્મણોને ઘણાય દિવસો સુધી મિષ્ટ ભોજનોથી તૃપ્ત કર્યા. ચક્રવર્તી સમ્રાટ રંતિદેવ રાજા જેવા મહાઉદાર ભગવાન શ્રીહરિએ યજ્ઞમાં પધારેલા અનેક વિપ્રોને અનેક સોના મહોરો અને રૂપા મહોરોના દાન આપીને રાજી કર્યા. ઘી, દૂધ વગેરે સાત્વિક હવિષ્યાન્નથી વિષ્ણુ યાગનું અનુષ્ઠાન કરીને ભગવાન શ્રીહરિએ વેદ બાહ્ય પંચમકાર વિધિનું અર્થાત મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુનનું જેમાન વિધાન છે તેવા શક્તિપંથીઓની પ્રથાનો વિનાશ કર્યો. સાધુ, બ્રાહ્મણ અને દેવતાઓનું વારંવાર પૂજન અને તર્પણ કરીને સમર્થ એવા શ્રીહરિએ વેદ વિરુદ્ધ પાખંડ ધર્મનો વંશે સહિત વિનાશ કર્યો. એક ગામથી બીજે ગામ વિચરણ કરતા કરતા શ્રીહરિએ ભક્તજનોની સભામાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા ભક્તિના અનેક પ્રકારના વેદોનું યથાર્થ નિરૂપણ કર્યું. સત્શાસ્ત્ર અને પોતાના પ્રભાવથી અધર્મી ગુરુઓનો પરાભવ કરીને ભગવાન શ્રીહરિએ તેમના થકી મુમુક્ષુઓનું રક્ષણ કર્યું અને તેઓને ધર્મ માર્ગમાં પ્રવર્તાવ્યા. ધર્મના રક્ષક ભગવાન શ્રીહરિએ ચારેય વર્ણ અને ચારેય આશ્રમના સનાતન ધર્મની ફરી સ્થાપના કરી. નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મોનું પ્રવર્તન કરતા ભગવાન શ્રીહરિ તેઓના મધ્યે રાજાધિરાજપણે શોભવા લાગ્યા. ભગવાન શ્રીહરિએ ભક્તિ, ધર્મ વગેરે પરિવારનું પોષણ કર્યું અને જન સમાજમાં પોષણ પામેલા ભક્તિ, ધર્મ વગેરે નિરંતર શ્રીહરિની સેવામાં તત્પર રહીને સર્વોત્તમ શોભાએ યુક્ત બન્યા. દિવ્ય સ્વરૂપે રહેલા ધર્મ ભક્તિ ભગવાન શ્રીહરિની ઈચ્છાથી ક્યારેક ક્યારેક કોઈ પુણ્યશાળી આત્માઓને પોતાનું દિવ્ય દર્શન આપતા પરંતુ નિરંતર દ્રષ્ટિ ગોચર થતા નહીં. હે રાજન, આ પ્રમાણે અલૌકિક ચરિત્રોથી મનુષ્યોને પરમ આશ્ચર્ય ઉપજાવતા કરુણા સિંધુ શ્રી સહજાનંદ સ્વામી ધરા પર વિચરણ કરતા કરતા અષાઢ માસમાં સરદાર ગામે પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રીહરિએ પોતાનું ઐશ્વર્ય દર્શન કરાવીને ભક્તોને આનંદ આપ્યો. એ નામે 20મો અધ્યાય સંપૂર્ણમાં. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.